સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજા સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનારે મુસાફરની ધરપકડ કરાઈ છે। એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ દ્વારા બેંકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ અને સીઆઈએસએફ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો। સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્મગલિંગ વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યાં સુરત એરપોર્ટ પર આવેલા એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટમાં બેંકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મુંબઈના ઝફર અકબર ખાનને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો। સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા ઝફર ખાનની બેગની સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ અને સીઆઈએસએફની ટીમે તપાસ કરતા તેની અંદર રાખેલા કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાયેલા ગાંજાના પેકેટ મળી આવ્યા હતા, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે। આરોપીના સામાન્ય સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ એટલે કે હાઇબ્રિડ ગાંજાના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આપવામાં આવી હતી। હાલ તો જાફર ખાન સામે એનડીપીએસ એટલે કે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી ધરાઈ છે। આટલી મોટી માત્રાની કિંમતનો નશીલો પદાર્થ પકડાવો એ સુરત એરપોર્ટ પર અત્યાર સુધીના સૌથી મોટા નાર્કોટિક્સ જપ્તીમાંનો એક બનાવ છે। અંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। એર ઇન્ડિયાની ફ્લાઇટ જો બેંકોકથી આવી સાંજે 7:40 વાગે, એમાં એક વ્યક્તિ જેના નામ છે જાફર ખાન, મોબાઈલ વાલા તરીકે નામથી ઓળખાય છે। આ મુંબઈના મુંબ્રાના રહેવાવાળા છે અને આ વ્યક્તિ પાસે જો એના હેન્ડબેગ છે, હેન્ડબેગમાં નાર્કોટિક્સનો જથ્થો છે એવી ઇન્ફોર્મેશન અમને મળી હતી। એના આધારે જો ગઈકાલે સમગ્ર જો કમ્બાઇન્ડ ટીમો એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગમાંથી જો એના પાસે 2 બેગો હતી, એક ચેક ઇન બેગેજ હતા, બીજા એના પાસે હેન્ડ બેગ હતા, ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા। લેડીઝ પર્સમાં લગભગ 2 પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા જો અને સાથોસાથ ત્યાં એક બાળકો માટે જો રમવાના એ રમકડા હોય છે, આ અંદરના એના બોક્સ ખાલી હતા। આ બોક્સમાં બીજા જો પેકેટો મળા, કુલ મળાઈને 8 પેકેટ જેટલા જો આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક નેમ હાઇડ્રોવીડ તરીકે એના ઓળખવામાં આવે છે। આ મળા જેના વેટ કરતા જો કરીબ 4 કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ से માને છે એના 35 લાખ રૂપિયા જો પર કેજી છે। તો આ રીતે કહીને ₹1,41,00,000 મુદ્દા માલના ગાંજા જો હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે અને આ આરોપી છે જેના ઉંમર 56 વર્ષના ઉંમર છે અને આ એકદમ ફ્રીક્વન્ટ જો ફ્લાયર બી છે, 27-28 વખત આ જો અલગ અલગ આમાં દેશોમાં ગયા અને દેશોમાંથી જો આ દર વખતે જાય છે તો ક્યારેક ગોલ્ડના સ્મગલિંગ જેના પૂછપરછમાં અત્યારે નીકળ્યા છે કે ગોલ્ડના સ્મગલિંગ કરે છે, મોબાઈલના સ્મગલિંગ કરે છે, અલગ અલગ જો બહુ મહેંગા જો આપણા જો પ્લેઇંગના જો સાધનો હોય છે એના સ્મગલિંગ કરે છે, નાર્કોટિક્સ સ્મગલિંગ કરે છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ ગાંજાનો જથ્થો ક્યાંથી લવાયો હતો, સુરતમાં તે કોને પહોંચાડવાનો હતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ હેરાફેરી નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે। બેંકોકથી સુરતની ફ્લાઇટનો ઉપયોગ કરીને ગાંજો લાવવાનો નેટવર્ક ઝડપાતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીના મૂળ સુધી પહોંચવા માટે કાર્યવાહી હાથ ધરી છે।